તો વાગી ગયા છે સવારના 6 અને અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને નીકળવાના છીએ ઇન્દોર માટે. જી હા, ઇન્દોર વટીને આપણે આવે ઓમ કાલેશ્વર મહાદેવનું મંદિર, 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ. ત્યાં આપણે જવાનું છે. હજી બધા અમુક લોકો રેડી થાય છે, આપણે તો રેડી એકદમ થઈ ગયા છીએ. તો હવે આપણે જાશું ઓમ કાલેશ્વર. તો અમે નીકળી ગયા છીએ ઓમકારેશ્વર જવા માટે. અત્યારે ચા માટે થોડો હોલ્ડ કર્યો ભાઈ. સવારમાં ઉઠીને આપણે રાજકોટવાળા ભાઈ, આપણે બધાને ચા જોઈએ એટલે અમારે ચા પીએ છે. જોકે રાજકોટ જેવી તો ન થાય, થોડી વાર આ કુલરમાં આવે એટલે મજા આવે. ચા પીને આપણે જો ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં બેસી ગયા છીએ, કારણ કે અમારે જે વિશાલભાઈ છે એ સામેની સાઈડ ગેસ પુરાવા માટે ગયા છે. એની પ્રતીક્ષા કરીએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ ઓમ કાલેશ્વર. ગાડી બાડી પાર્ક કરી દીધું છે. રસ્તો તો હાઈ ક્લાસ હતો. ઇન્દોર પછી થોડાક વટીને આખો જંગલ વિસ્તાર આવ્યો હતો, ઘાટી વિસ્તાર. એક નંબર રસ્તો હતો, મજા આવી આવવાની. હવે જાશું મંદિર બાજુ દર્શન કરવા. બધાય ગાડી બાડી પાર્ક કરે છે. હવે બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા ભાઈ. બે નંગ આગળ બેઠા છે, રિક્ષાવાળાને ઘેરી લીધો છે. એ ઘરે હાસુ ભાઈ મંદિર પાસે પહોંચી ગયા છીએ. બજારની અંદર પહોંચી ગયા છે. મેઇન બજાર છે, મંદિર બાજુ રસ્તો જાય. પણ અમારે ઢોળકી પણ વાહે રહી જાય એમનો આવે. આપણે બીરેનભાઈ અને આદિત્યભાઈ. બીરેનભાઈને આપણે અહીંયા રોકાવાનું છે, જગ્યા ખાલી ગોતવાની છે એટલે એના ગેટઅપમાં આવી વાત છે પૂરેપૂરા. જયભાઈ અને વિરાજભાઈ. અત્યારે ઓમકાલેશ્વર મંદિરે તો પહોંચી ગયા છીએ, પણ લાઈન બહુ જ જોરદાર છે. જુઓ, જો દેખાય. દર્શન કરવા લાઈનમાં. લાઈન તો બહુ જ છે, પણ વ્યૂ પણ એવો જ. બહુ ટ્રાફિક છે ભાઈ. ઓલમોસ્ટ 4 થી 4.5 કલાક થઈ ગયા અમે લાઈનમાં ઉભા. એના બધા હજી આટલી છે. આખરી કસોટી.
તો પહોંચી ગયા છીએ અમે મંદિરની અંદર, દર્શન કરવા માટે જાય છીએ. અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. તો મળીએ દર્શન કરીને. ફાઇનલી તો અમે મહાકાલના દર્શન કરી લીધા છે બધાએ. અમે આવી ગયા છે, હજી આ બાકીના આવે છે. હવે પ્રયાણ કરીએ, આગળ કરીએ. મસ્ત દર્શન થઈ ગયા છે. ગર્ભગૃહની અંદર જઈને દર્શન કરવા દઈએ અને વધુ મજા આવે. This time is golden. હાય ગાઈઝીસ. હાય ગાઈજીસ. આ ગાઈઝીસ તો જોતા જ નહીં, ગાઈઝીસ તો ભાગવામાં છે. ગાઈજીસ તો ભાગવામાં જ છે. જો અમારા આદિભાઈ એમ કહે છે. આને કઈ આનો દેખાડ, આનો દેખાડ, આનો દેખાડ. ચલો गाइस देखो ये भाग रहा है, इसे पकड़ो. આ બહાર આવી આવીને આપણને હિન્દી ગઢનું આવી છે. ये देखिए गौर से देखिए इस चेहरे को. मैं आतंकवादी બોલો વાહે આવે ઈ. सबसे बड़ा आतंकवादी. आतंकवादी એટલે आतंकवादी शो મારે હિન્દી બહાર બોલો આવી. વાહે વાહે આવે ને લે. રિવર્સ કે અમારા જયભાઈ, ઓહો આ અમારા વિશાલભાઈ અને વિરાજભાઈ. સારું હાલો આવજો. 5.5 કલાકની જહેમત બહાર, એટલી શું કહેવાય, રાહ જોયા બાદ અમને ઓમકારેશ્વરના દર્શન થયા. જોકે દર્શન સારા થયા એટલે કાંઈ વાંધો નથી. ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીને એ લોકો દર્શન કરાવતા હતા એટલે કાંઈ વાંધો નથી. પણ દર્શન એટલે સુપર્બ થયા. એકદમ મન આનંદિત થઈ ગઈ. કેમ છો મિત્રો? તો અમે ઓમકારેશ્વરના દર્શન કરીને પાછા આવી ગયા છીએ ઇન્દોર. અને ઇન્દોરમાં અત્યારે અમે રોકાણા છીએ હોટલની અંદર અને અત્યારે જમવા જવાના છીએ. પણ અત્યારે આ વ્લોગનો અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલું બેલ આઇકન અચૂકપણે પ્રેસ કરી દેતો, જેથી કરીને મારી ચેનલની અંદર જે વિડીયો નવા આવે એની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળીએ બીજા વ્લોગની અંદર.